વડોદરા સ્થિત રિલાયન્સ કંપનીમાં છેલ્લા 20 વર્ષથી ફરજ બજાવતા કેન્ટીન કર્મચારીઓને ગેરકાયદેસર રીતે છૂટા કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે। ત્યારે આ કર્મચારીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપીને કલેક્ટરને રજૂઆત કરી છે। મળતી માહિતી મુજબ આશરે 120 જેટલા કર્મચારીઓએ એકજૂટ થઈ કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। કર્મચારીઓનો આક્ષેપ છે કે તેઓ વર્ષોથી કંપનીમાં કેન્ટીન સેવા સાથે જોડાયેલા છે અને ખૂબ જ ઓછી મજૂરી પર કામ કરી રહ્યા છે। ઘરખર્ચ અને વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને તેમને વેતનમાં વધારો કરવાની માંગ કરી હતી। કર્મચારીઓના જણાવ્યા અનુસાર પગાર વધારાની માંગ સ્વીકારવાને બદલે કંપની તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના આપ્યા વિના તેમના ગેટ પાસ બ્લોક કરી દેવામાં આવ્યા હતા અને તેમને કામ પર આવવાથી રોકી દેવામાં આવ્યા હતા। લાંબા સમયથી સેવા આપ્યા છતાં કાયમી નોકરી આપવાને બદલે અચાનક કામથી દૂર કરવામાં આવતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કર્મચારીઓએ જણાવ્યું છે કે તેઓ અને તેમના પરિવારજનો આ નોકરી પર નિર્ભર છે। અચાનક રોજગાર છીનવાઈ જતા અનેક પરિવારો આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે। તેથી કંપની મેનેજમેન્ટ તાત્કાલિક હસ્તક્ષેપ કરીને તમામ કર્મચારીઓને ફરીથી કામ પર લે અને તેમની સમસ્યાનો ન્યાયસંગત ઉકેલ લાવે તેવી માંગ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે કર્મચારીઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી યોગ્ય તપાસ કરી ન્યાય અપાવવાની અપીલ કરી છે। જય હિન્દ જય ભારત। અમે રિલાયન્સ કંપની વડોદરા કોમ્પ્લેક્સ આ બધા જ 120 કર્મચારીઓ રિલાયન્સ કંપનીના કેન્ટીન ડિપાર્ટમેન્ટમાં છેલ્લા 20 વર્ષથી પોતાની ફરજ નિભાવી રહ્યા છે। એમને કોરોના કાળ પણ નથી જોયો કે કોઈ પણ વીકલી ઓફ રજા ભોગવટો કર્યા વગર જ એમને 20 વર્ષ સતત કેન્ટીન સર્વિસમાં સેવા આપી છે। આ કર્મચારીઓ છેલ્લા 5 વર્ષથી કેન્ટીન ડિપાર્ટમેન્ટમાં અને એમના કોન્ટ્રાક્ટર અને કંપની મેનેજમેન્ટના ચંદ્રગુપ્ત ઝાલા સાહેબને 5 વર્ષથી રજૂઆત કરી રહ્યા છે કે સાહેબ મોંઘવારીનો સમય વધી રહ્યો છે, આજે અમે તમારા આટલા જૂના કર્મચારીઓ છે। આમ તો ગવર્મેન્ટ એમ કહે છે કે એક જ કંપનીમાં જ્યારે તમે સતત 5-10 વર્ષ કામ કરતા હોય ત્યારે એમને કાયમી થવાનો હક લાગે છે, પણ આ કર્મચારીઓ એટલા જ બધા સીધા છે અને નાદાન છે કે એ પોતાનો કાયમી હક નથી માગી રહ્યા, પણ આ મોંઘવારી પ્રમાણે એમને યોગ્ય વળતર મળે, યોગ્ય પગાર વધારો મળે તેની માંગ છેલ્લા 5 વર્ષથી કરી રહ્યા છે। એ માંગ પૂરી ન થતાં છેલ્લા 1 મહિનાથી ફરીવાર કર્મચારીઓએ એમનો અવાજ ઉઠાવ્યો છે કે અમારું શોષણ બંધ કરો, અમારી મહેનતનું યોગ્ય વળતર આપો। એ કર્મચારીઓ માત્ર એવું કહેવા માંગે છે કે જ્યારે અમે આજે 20 વર્ષથી કામ કરી રહ્યા છે, જો દર વર્ષે કંપનીએ માત્ર 10 રૂપિયા એ નજીવો રકમ છે, માત્ર 10 રૂપિયા દર વર્ષે વધાર્યા હોત તો આજે કર્મચારીઓના 20 વર્ષે 200 રૂપિયા પગાર વધારો થયો હોત। તો બસ કર્મચારીઓની એક સીધી પોતાની મહેનતની એક માંગ છે કે અમારો યોગ્ય વળતર, યોગ્ય પગાર વધારો, પણ કંપનીએ એમનો પગાર વધારવાની જગ્યાએ આ છોકરાઓને જ્યારે એમની માંગોને લઈને, હકને લઈને માંગણી કરતા હોય તો તમામ કર્મચારીઓને નોકરી પરથી બહાર બેસાડી દીધા છે અને એમના ગેટ પાસ બંધ કરી દીધા છે। છેલ્લા 5 દિવસથી કર્મચારીઓએ એમ પણ કીધું છે કે સાહેબ તમે આવીને અમારી જોડે વાત તો કરો, પણ કંપની મેનેજમેન્ટના પેટનું પાણી નથી હલ્યું। આજે 20 દિવસથી છોકરાઓ બહાર બેઠા છે અને કંપની મેનેજમેન્ટ એમની સાથે વાત કરવા પણ તૈયાર નથી। માટે આજે અમારે મજબૂરીમાં આ આંદોલનનું પગલું ભરવું પડ્યું છે અને અમે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીએ કલેક્ટર સાહેબને પોતાનું આવેદન આપવા આવ્યા છે, વિનંતી કરવા આવ્યા છે કે આ કર્મચારીઓને રિલાયન્સ કંપની પાછા નોકરી પર પરત લે અને યોગ્ય વળતર વધારા સાથે એમને પોતાનું પરિવાર સમજીને એમના ઘર ખર્ચ ગુજરાન ચલાવવા માટે મહેરબાની કરે। બસ એ જય હિન્દ જય ભારત। મારું નામ રાજપૂત મનેશ છે, હું રનોલીનો રહેવાસી છું। અમે રિલાયન્સ કેન્ટીન સ્ટાફના ટોટલ 126 યુવાનો આજે કલેક્ટર કચેરી આવ્યા છીએ। અમે છેલ્લા 20 વર્ષથી રિલાયન્સ કંપનીના કેન્ટીન ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરી રહ્યા હોય, અમે કોઈ પણ રજા પાડ્યા સિવાય ગમે તે સમયે ગમે તે સ્થળે અમને ગમે ત્યારે જે ફરજમાં બોલાવ્યા હોય, ફર્સ્ટ શિફ્ટ હોય, સેકન્ડ શિફ્ટ હોય, નાઇટ શિફ્ટ હોય, વરસાદ હોય, શિયાળાની કડકડતી ઠંડી કે કોરોનાનો કાળ હોય, જ્યારે ગમે ત્યારે અમને ફરજ પર બોલાવ્યા છે તો અમે 24 કલાક ગમે ત્યારે એમને અમારી ફરજ સમજીને અમે નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી રહ્યા છીએ। પરંતુ છેલ્લા 5 વર્ષથી અમારી કેન્ટીન કોન્ટ્રાક્ટર તેમજ
રિલાયન્સ કંપનીના HR ડિપાર્ટમેન્ટ સાથે અમારી વાતચીત ચાલતી હતી કે સાહેબ આ મોંઘવારીની અંદર અમારો પગાર વધારો, અમને ઘર ચલાવવામાં તકલીફ પડી રહી હોય ત્યારે અમે ફક્ત અમારા હક, અમારું ઘર ચલાવવા માટે, અમારું ગુજરાન ચલાવવા માટે, અમારા બાળકોને ભણતર આપવા માટે અમે જ્યારે પગાર વધારાની માગણી કરી હતી અને અમે એ પણ નહોતું કીધું કે તમે આટલો જ આપો, અમને જે ફાવે તે આપવા અમે તૈયાર હતા. આપણે જાણીએ છીએ કે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે કોઈ પણ કર્મચારી 5 વર્ષથી એક જગ્યાએ સ્થાયી નોકરી કરતો હોય ત્યારે ગવર્મેન્ટના હિસાબ પ્રમાણે તો એને એમ્પ્લોય કરવો જોઈએ, પરંતુ અમે એમ્પ્લોય પરમેનન્ટ કરવાની અમે માગણી નથી કરી, ફક્ત અમે પગાર વધારાની માગણી કરી હતી. છતાં પણ આ મેનેજમેન્ટ કે કોન્ટ્રાક્ટર ડિપાર્ટમેન્ટ દ્વારા જ્યારે કોઈ અમારી માગણી સ્વીકારવામાં ના આવી ત્યારે છેલ્લા 2 મહિનાથી અમે મૌખિક રીતે અમારા કોન્ટ્રાક્ટર સાથે વાત કરી હતી કે સાહેબ કંપની તો ઠીક છે, પરંતુ તમે તો અમારા સામું જુઓ, અમે તમારા બાળકો જેવા છે, અમે તમારી સાથે કામ કરી રહ્યા છીએ, અમે તમારા પરિવારમાં આવીએ છીએ, તો અમારો પગાર વધારો ફૂલ લઈને ફૂલની પાકડી જે કંઈ આપો. પરંતુ કોન્ટ્રાક્ટર પણ હાથ અધ્ધર કરી દીધા હોય એ પણ કહે છે કે ભાઈ મારા હાથમાં નથી, કંપની આપશે તો હું આપીશ. પરંતુ જ્યારે અમારી ઘર ચલાવવાની મુસીબતમાં આવી ગયું, અમને જ્યારે તકલીફ પડવા માંડી ત્યારે અમારે ના છૂટકે આ પગલું ભરી અને હડતાળ ઉપર બહાર બેસવામાં આવ્યું છે. અમે છેલ્લા અમે વડોદરા કલેક્ટરશ્રીની ઓફિસે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે સાહેબ જ્યારે અમારી કંપનીના HR ડિપાર્ટમેન્ટ કે અમારો કોન્ટ્રાક્ટર જ્યારે અમારી સામે જોવા તૈયાર ના હોય ત્યારે તમે જ અમારા મા બાપ છો, તમારી જ ફરજમાં આવે છે કે અમને હક આપો, અમારું જે ઘર ચલાવવા માટે અમને જે મુસીબત છે એમાંથી બહાર કાઢવાની કોશિશ તમારા હાથમાં છે, તમે અમારા રાજા છો, તમે જ અમારા માટે સર્વસ્વ છો. ત્યારે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા છીએ કે સાહેબ તમે જે કંઈ ઘટતું હોય એ કરી અમને ન્યાય અપાવવાની માગણી આપો. આઈ એમ મહેશ સોલંકી, અંકોડિયા યોગેશ્વર કોલોની.